Good morning, students. Okay, so last lecture what we studied was oxochrome and chromophore. એમાં આપણે જોયું હતું કે what is an oxochrome? What is an oxochrome? And what is chromophore? તો આપણે ક્રોમોફોરમાં એવું કહેતા હતા ક્રોમોફોર में that is chromo plus 4. Chromo means color and 4 means generator. Therefore chromophore એટલે શું? Chromophore means color generating compounds. Color generating compounds. અને પછી આપણે એના એક્ઝામ્પલ જોયા હતા. અને સેકન્ડ જોયું હતું આપણે ઓક્ઝોક્રોમ. વોટ ઇઝ એન ઓક્ઝોક્રોમ? તેમાં આપણે કીધું હતું કે ઓક્ઝોક્રોમ does not have its own color. પોતાની પાસે ઓક્ઝોક્રોમ પાસે કલર ના હોય. But when joined with chromophore, it increases the intensity of our compound. That means જ્યારે ઓક્ઝોક્રોમને આપણે ક્રોમોફોર સાથે એડ કરી તો એ કલરની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ કરશે ઇન ધ સેન્સ કઈ રીતે? કાં તો એને ડાર્કન કરશે ઓર કાં તો એને લાઇટન કરશે. મોસ્ટલી કેસમાં એ ડાર્કન જ કરતું હશે, કલરની ઇન્ટેન્સિટી વધારતું જ હશે, એટલે એને કહેવાય કલર ડાર્કનિંગ પ્રોસેસ. ઓકે, સો લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે આટલી વાત કરી હતી કે વોટ ઇઝ એન ઓક્ઝોક્રોમ એન્ડ વોટ ઇઝ એન ક્રોમોફોર, અને એના એક્ઝામ્પલ જોયા હતા. એની પહેલાં આપણે જોયા હતા ટ્રાન્ઝિશન્સ બધા, રાઈટ? સો નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇઝ વુડવર્ડ-ફિશર રૂલ્સ. લેમ્બડા મેક્સ કેલ્ક્યુલેટ કરવા માટેના અમુક રૂલ્સ છે જેને આપણે કહીએ છીએ વુડવર્ડ-ફિશર રૂલ્સ. વુડવર્ડ-ફિશર રૂલ્સ. હવે વુડવર્ડ-ફિશર રૂલ્સ છે એની માટે 3 સિસ્ટમ છે આપણી પાસે, 3 સિસ્ટમ્સ. Three systems are, પહેલી છે first is die-in system. Second one is alpha beta unsaturated carbonyl system. Alpha beta unsaturated carbonyl system means બે છે એમાં પાછી ઇનઓન્સ અને ડાઇનોન્સ. ઇનોન સિસ્ટમ એટલે શું? ઇન પ્લસ ઓન.
in plus on. In means double bond, on means carbonyl. Like હું આવી રીતે લખું, then this is my enon system. આ કાર્બોનિલ કાર્બન છે, કાર્બોનિલ કાર્બનની બાજુનું આલ્ફા, આ બીટા, that is alpha beta unsaturated કાર્બોનિલ. સેમ એવી જ રીતે જો હું બે ડબલ બોન્ડ લઉં, એની સિસ્ટમ બનાવું like this, di-in, 2 double bonds plus 1 on, that means di-in-on. તો આમાં બે સિસ્ટમ છે, કઈ છે? એક ઇનોન છે અને એક ડાઇનોન છે. આની બી આપણે લેમ્ડા મેક્સ કેલ્ક્યુલેટ કરવાની છે. The third system is aromatic system. Aromatic system. આ બે સિસ્ટમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અત્યારે જે આપણે સિસ્ટમ જોવાની છે એ કઈ છે? ડાઇ-ઇન સિસ્ટમ. ડાઇ-ઇન સિસ્ટમ. ડાઇ-ઇન સિસ્ટમમાં કેવી રીતે લેમ્ડા મેક્સ કેલ્ક્યુલેટ થાય છે એ જોવાનું છે. હાઉ ટુ કેલ્ક્યુલેટ lambda max for die-in system. કેવી રીતે ડાઇન સિસ્ટમ માટે લેમ્ડા મેક્સ કેલ્ક્યુલેટ થાય આપણે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે બી આપણે ડાઇન સિસ્ટમ જોઈએ, ડાઇ-ઇન એટલે શું? પહેલાં તો બે ટાઈપના ડબલ બોન્ડ્સ હોય. એક જો આવા હોય, આને કહેવાય ક્યુમ્યુલેટેડ ડબલ બોન્ડ્સ. ક્યુમ્યુલેટેડ ડબલ બોન્ડ્સ જે એલિન સિસ્ટમમાં પ્રેઝન્ટ હોય. એક્ઝામ્પલ છે એલિન. એલિન સિસ્ટમ હોય એમાં કેવા હોય? ક્યુમ્યુલેટેડ ડબલ બોન્ડ્સ. અને બીજા ટાઈપના ડબલ બોન્ડ્સ કેવા હોય? કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ. કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ. કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ એટલે શું? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. આપણે જે વાત કરવાની છે એ કેવા ડબલ બોન્ડની વાત કરવાની છે? કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સની વાત કરવાની છે. ક્યુમ્યુલેટેડ ડબલ બોન્ડ્સની વાત નથી કરવાની. હવે એમાં બી પાછું સિસ્ટમ છે. બેઝ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી હોય, ફર્સ્ટ આપણે જે કામ કરવાનું એ શું કરવાનું? સિલેક્શન of system for taking base value. Base value. આપણે એક સિસ્ટમ સિલેક્ટ કરવાની. શેની માટે સિસ્ટમ સિલેક્ટ કરવાની? આપણે બેઝ વેલ્યુ ખબર પડે એટલે. બેઝ વેલ્યુ એટલે જેની મેઇન વેલ્યુ છે એ આપણે જોવાની છે. હું કહું તમને, એક્ઝામ્પલ દઉં એટલે ખબર પડશે. સપોઝ હું કોઈ આવી સિસ્ટમ લઉં છું, કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડની સિસ્ટમ લઉં છું. જો આમાં પહેલાં તો શું છે? ડબલ બોન્ડ્સ છે. હા છે. પહેલાં જોવાનું ડબલ બોન્ડ્સ છે. હા છે. હવે શું જોવાનું? તો કે એમાં કેટલા ડબલ બોન્ડ્સ એક કોન્જ્યુગેશનમાં છે. પહેલાં જેટલા ડબલ બોન્ડ્સ કોન્જ્યુગેશનમાં હોય એટલા જ ડબલ બોન્ડ્સને આપણે કેલ્ક્યુલેટ કરવાના. સપોઝ જો આ સિંગલ બોન્ડ છે, ધીસ ઇઝ ડબલ બોન્ડ, અગેન અ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. સો આ છે, આ પાઈ બોન્ડ છે કોન્જ્યુગેશનમાં નથી. This double bond is not in the conjugation. So આપણી સિસ્ટમ કઈ થઈ? આટલી જ થઈ ખાલી. This is our system. હવે આમાં જો આ ડબલ બોન્ડ છે એ કેવા છે? બે ટાઈપના હશે. એક આ તો એ સિસ હશે
ઓર ટ્રાન્સ હશે. સિસ મીન્સ વોટ? આવી રીતે સિસ ડબલ બોન્ડ્સ, આને કહેવાય સિસ ડબલ બોન્ડ્સ. આવી રીતના હોય તમારી સિસ્ટમ તો આને સિસ કહેવાય. બીજી રીતના બતાવું, આવી રીતે હોય કાંઈ તો આ સિસ કહેવાય. સેમ સાઈડ ઉપર ડબલ બોન્ડ્સ હોય તો એને સિસ કહેવાય. સપોઝ જો અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન હશે, આવી રીતે હાઇડ્રોજન હાઇડ્રોજન બી સેમ સાઈડ, આ ગ્રુપ્સ બી સેમ સાઈડ, તો આને કહેવાય સિસ ડબલ બોન્ડ્સ. ટ્રાન્સ ડબલ બોન્ડ એટલે આ સિસ છે, સિસ ડબલ બોન્ડ્સ. ટ્રાન્સ ડબલ બોન્ડ એટલે શું? આવી રીતે આને કહેવાય ટ્રાન્સ ડબલ બોન્ડ. જો એક હાઇડ્રોજન અહીંયા હશે, બીજો હાઇડ્રોજન ઓપોઝિટ સાઈડ હશે. જો ઓપોઝિટ સાઈડ હોય બે ગ્રુપ તો એને કહેવાય ટ્રાન્સ, ટ્રાન્સ ડબલ બોન્ડ. સેમ સાઈડ ગ્રુપ્સ હોય તો એને કહેવાય સિસ ડબલ બોન્ડ્સ. રાઈટ. સો આપણી સિસ્ટમ પહેલાં તો એ જ જોવાનું આપણે કે સિસ ડબલ બોન્ડ છે તો એને હોમો એન્યુલર કહેવાય, ટ્રાન્સ ડબલ બોન્ડ છે તો એને હિટ્રો એન્યુલર કહેવાય. સી આવી રીતે આ સેમ ઉપરની સિસ્ટમ હું લઉં તો આ છે પહેલાં તો સિસ ડબલ બોન્ડ છે. સિસ ડબલ બોન્ડ એટલે આપણી સિસ્ટમ કઈ થઈ? હોમો એન્યુલર. હોમો એન્યુલર મીન્સ શું? હોમો મીન્સ સેમ. એન્યુલર મીન્સ એન્યુલ મીન્સ રિંગ. જો બે ડબલ બોન્ડ્સ સેમ રિંગમાં હોય, સેમ રિંગમાં, જો આ સેમ રિંગમાં છે, આ એક રિંગ છે આખી આપણી, આ રિંગ છે. સેમ રિંગમાં જો ડબલ બોન્ડ્સ હોય તો એને કહેવાય હોમો એન્યુલર સિસ્ટમ. આ સિસ્ટમને આપણે કેવી કહેશું? હોમો એન્યુલર સિસ્ટમ કન્સિડર કરવાની. આ ડબલ બોન્ડ નહીં લેવાનો. શું કામ નહીં લેવાનો? કેમ કે ઇટ ઇઝ નોટ ઇન કોન્જ્યુગેશન. ઇટ ઇઝ નોટ ઇન કોન્જ્યુગેશન. તો આ થઈ આપણી ફર્સ્ટ સિસ્ટમની વાત, હોમો એન્યુલર સિસ્ટમ. હોમો એન્યુલર સિસ્ટમ. હોમો એન્યુલર સિસ્ટમ એટલે શું? એક જ રિંગમાં બે ડબલ બોન્ડ હોય, સિસ હોય તો એને કહેવાય હોમો એન્યુલર સિસ્ટમ. નેક્સ્ટ જોશું આપણે હિટ્રો એન્યુલર સિસ્ટમ. સેકન્ડ સિસ્ટમ હિટ્રો એન્યુલર સિસ્ટમ. સપોઝ હું કોઈ આવી સિસ્ટમ લઉં છું, આવી રીતે. હવે આમાં પહેલાં તો જુઓ કે ડબલ બોન્ડ છે કોન્જ્યુગેશનમાં છે કે નહીં. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. સિંગલ બોન્ડ એટલે આ એક ડબલ બોન્ડ જે છે એ સિસ્ટમમાં છે, વળી પાછો સિંગલ બોન્ડ. તો આ જે ડબલ બોન્ડ છે એ સિસ્ટમમાં નથી. આને ડુ નોટ કન્સિડર this double bond in system. કેમ? Because it is not in conjugation. Because it is not in conjugation. હવે આ બે ડબલ બોન્ડ્સ છે. સપોઝ હું એક ડબલ બોન્ડ હજી અહીંયા એડ કરી દઉં.
લાઈક ધીસ. હવે હું આમાં જોઉં કે મારા ડબલ બોન્ડ સિસ છે કે ટ્રાન્સ ફોર્મમાં છે. રાઈટ, ચલો જો આ સિસ્ટમમાં જ છે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. સો મારી સિસ્ટમ કઈ આવી? આવી રીતે આવી. આ છે મારી સિસ્ટમ. નાવ હું આમાં જોઉં કે મારા ડબલ બોન્ડ સેમ રિંગમાં છે કે અલગ રિંગમાં છે. જો સેમ રિંગમાં હોય તો હોમોએન્યુલર સિસ્ટમ કહેવાય, પણ આ સેમ રિંગમાં છે. જો આ રિંગને હું 1 નંબર આપી દઉં, સપોઝ આને હું 1 નંબર આપું છું, આને હું 2 નંબર આપું છું, તો ઇઝ ધીસ ઇન ધ સેમ રિંગ? નો, ઇટ ઇઝ નોટ ઇન ધ સેમ રિંગ. સેમ રિંગમાં તો નથી. દેટ મીન્સ આ સિસ્ટમને હું કેવી કન્સિડર કરીશ? હિટ્રોએન્યુલર સિસ્ટમ. વાય હિટ્રોએન્યુલર? હિટ્રો મીન્સ અલગ, હિટ્રો ડિફરન્ટ. હિટ્રો મીન્સ ડિફરન્ટ. એન્યુલર મીન્સ, એન્યુઅલ મીન્સ રિંગ. ડિફરન્ટ રિંગમાં છે, બે અલગ રિંગમાં છે. જો આ અલગ રિંગમાં છે, આ ડબલ બોન્ડ બી અલગ રિંગમાં છે, તો આને કહીશ હિટ્રોએન્યુલર સિસ્ટમ. હિટ્રોએન્યુલર સિસ્ટમ. રાઈટ. સો હવે આપણે ખબર પડી ગઈ કે હોમોએન્યુલર સિસ્ટમ કોને કહેવાય ને હિટ્રોએન્યુલર સિસ્ટમ કોને કહેવાય. હોમોએન્યુલર સિસ્ટમ કોને કહેવાય? homoannular system if two double bonds are in the same ring then it is homoannular system. And if two double bonds are in different ring then different લખ્યું જો different, then it is called heteroannular system. રાઈટ. આ બે સિસ્ટમ જોઈએ. હજી ત્રીજી સિસ્ટમ છે એસાયક્લિક સિસ્ટમ. આ ફર્સ્ટ સિસ્ટમ છે હોમોએન્યુલર, સેકન્ડ છે હિટ્રોએન્યુલર અને થર્ડ છે એસાયક્લિક. હોમોએન્યુલરમાં શું હશે? સિસ ડબલ બોન્ડ્સ હશે. સિસ ડબલ બોન્ડ્સ મેં તમને સમજાયું શું? ઇફ ટુ ગ્રુપ્સ લાઈઝ ઓન સેમ સાઈડ, બે સરખા ગ્રુપ સેમ સાઈડ હોય તો એને કહેવાય સિસ. બે સરખા ગ્રુપ ઓપોઝિટ સાઈડ હોય તો એને કહેવાય ટ્રાન્સ. આમાં સિસ ડબલ બોન્ડ્સ હશે. હિટ્રોએન્યુલર સિસ્ટમમાં ટ્રાન્સ ડબલ બોન્ડ્સ હશે. ટ્રાન્સ ડબલ બોન્ડ્સ. જો આ ડબલ બોન્ડ તમે જોશો તો આ ટ્રાન્સમાં છે, દેખાય છે? આ ટ્રાન્સ. આ ડબલ બોન્ડ જોશો તો આ ટ્રાન્સમાં છે. આવી રીતે છે. ટ્રાન્સ છે, એક એચ અહીંયા, એક એચ અહીંયા, ઓર એલ્સ રિંગ. એવી રીતે ગમે એ ગ્રુપ ઓપોઝિટ સાઈડ છે. સો ધીસ ઇઝ કોલ્ડ હિટ્રોએન્યુલર સિસ્ટમ. થર્ડ સિસ્ટમ જે હું તમને કહું છું એ છે એસાયક્લિક સિસ્ટમ. એસાયક્લિક સિસ્ટમ. એસાયક્લિક સિસ્ટમ એટલે શું? સિસ્ટમની બારે ક્યાંક ડબલ બોન્ડ હશે, બટ કોન્જ્યુગેશનમાં જ હશે ડબલ બોન્ડ. કોન્જ્યુગેશનથી અલગ નહીં હોય. આવી રીતે જો
છે તો પહેલાં કોન્જ્યુગેશનમાં જ. કેવી રીતે? આ છે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ સિંગલ ડબલ, એટલે કોન્જ્યુગેશન તો છે જ. પહેલાં એ જ ચેક કરવાનું કે કોન્જ્યુગેશનમાં કેટલા ડબલ બોન્ડ છે. જેટલા કોન્જ્યુગેશનમાં હોય એની જ વાત કરવાની. અનકોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ ક્યાંય કેલ્ક્યુલેટ કરવાના નહીં. કોન્જ્યુગેશન પ્રેઝન્ટ. એ સાયક્લિક એટલે શું? સિસ્ટમ જે રિંગ હોય, રિંગની બાર જેટલા ડબલ બોન્ડ્સ હોય અને આપણે જો એને કન્સિડર કરી સિસ્ટમમાં, આમાં જો બીજું કંઈ કન્સિડર થાય એમ નથી હોમોએન્યુલર સિસ્ટમ, નથી હિટ્રોએન્યુલર સિસ્ટમ, તો કઈ લેવાની? એ સાયક્લિક સિસ્ટમ. એ ત્રણમાંથી એક તો હશે જ, કાં હોમોએન્યુલર આવતું હશે, કાં હિટ્રોએન્યુલર આવતું હશે, ને કાં એ સાયક્લિક આવતું હશે. ત્રણમાંથી એક સિસ્ટમ તો આવતી જ હશે. એ વગર ડાઇન સિસ્ટમની કાંઈ કેલ્ક્યુલેશન લેમડા મેક્સની ન થાય. સો ઇફ વી કન્સિડર ધીસ સિસ્ટમ, તો આને કેવી કહેવાય? એ સાયક્લિક સિસ્ટમ. શું કામ એ સાયક્લિક સિસ્ટમ કહે છે? કેમ કે આ ડબલ બોન્ડ જો બારે છે. આ જે ડબલ બોન્ડ છે, આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ ડબલ બોન્ડ. આ ડબલ બોન્ડ છે એ રિંગની બારે છે, પણ આ છે તો આખી સિસ્ટમ આપણી આટલી. સો આપણે આને આટલી સિસ્ટમ કન્સિડર કરી અને આગળ જે કાંઈ પણ કેલ્ક્યુલેશન કરવાની હશે એ કેલ્ક્યુલેશન આપણે કરતા હશું. સો આવી સિસ્ટમને શું કહેવાય? એ સાયક્લિક સિસ્ટમ. રાઈટ. સો ધીસ વોઝ અબાઉટ ફર્સ્ટ થિંગ. સિસ્ટમ સિલેક્ટ કરવાની. કઈ સિસ્ટમ છે? હોમોએન્યુલર છે, હિટ્રોએન્યુલર છે, કે પછી એ સાયક્લિક સિસ્ટમ છે? 3 છે. 3 ટાઈપ્સ ઓફ સિસ્ટમ ઇન, કેમાં વાત કરું છું? ડાઇન સિસ્ટમ. મેન આપણે ભણી છીએ કઈ છે? ડાઇન સિસ્ટમ છે. એમાં પાછા 3 પાર્ટ છે. કયા કયા 3 પાર્ટ છે? હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર, એ સાયક્લિક. હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર અને એ સાયક્લિક. હોમોએન્યુલરની બેઝ વેલ્યુ કેટલી છે? બેઝ વેલ્યુ ફોર હોમોએન્યુલર ડાઇન, હોમોએન્યુલર ડાઇન ઇઝ 253 નેનોમીટર. 253 નેનોમીટર આપણે બેઝ વેલ્યુ કન્સિડર કરવાની. કોની? હોમોએન્યુલર સિસ્ટમ કન્સિડર કરતા હોય તો. વોટ ઇઝ હોમોએન્યુલર સિસ્ટમ? જે મેં પહેલાં કીધું આગળ એમ, સિસ ફોર્મમાં ડબલ બોન્ડ્સ હશે, એક જ રિંગમાં ડબલ બોન્ડ્સ પ્રેઝન્ટ હોય તો હોમોએન્યુલર સિસ્ટમ કહેવાય. હિટ્રોએન્યુલર સિસ્ટમ ઇફ આઈ ટોક અબાઉટ, તો એની બેઝ વેલ્યુ, આ બેઝ વેલ્યુ તમારે યાદ રાખવાની જરૂર અમુકમાં પડશે, અમુકમાં નહીં પડે, કેમ કે કોઈ પેપર્સમાં નથી આપેલી હોતી. ઓલમોસ્ટ ટાઈમ બાકી તો આપેલી જ હોય છે. બેઝ વેલ્યુ ઇઝ 214 નેનોમીટર ફોર હિટ્રોએન્યુલર સિસ્ટમ. એ સાયક્લિક સિસ્ટમ હોય તો એની બેઝ વેલ્યુ છે 217 નેનોમીટર. હવે સપોઝ એવું થાય કે કોઈ કમ્પાઉન્ડ આપણી પાસે એવું આવે કે જેમાં હોમોએન્યુલર સિસ્ટમ હોય, હિટ્રોએન્યુલર સિસ્ટમ હોય અને એ સાયક્લિક સિસ્ટમ હોય, તો શું કન્સિડર કરવાનું? એક્ઝામ્પલ લાઈક ધીસ. ચલો આમાં જુઓ, સી ધીસ રિંગ. આ રિંગને જુઓ પહેલાં. છે હોમોએન્યુલર દેખાય છે, 2 ડબલ બોન્ડ એક જ રિંગમાં છે. તો આ કેવી સિસ્ટમ થઈ? હોમોએન્યુલર થઈ. હવે આ 2 ડબલ બોન્ડ્સ છે. જુઓ, લુક એટ ધીસ 2 ડબલ બોન્ડ્સ. કયા કહું છું? આ 2. આ 2 કેવા છે? જોવો જોઈએ. આ બી કેવા છે? હોમોએન્યુલર છે. આ ડબલ બોન્ડ જે છે એ એવું ન હોય કે આ જ રિંગમાં છે, એ 2 રિંગનો કોમન હોય, આમાં બી હોય અને આમાં બી હોય. હોમોએન્યુલર. આ હોમોએન્યુલર છે.
હવે આ બે ડબલ બોન્ડ જુઓ. કન્સિડર ધીસ ટુ ડબલ બોન્ડ્સ. આ બે જોવો જોઈએ સેમ રિંગમાં છે નથી. તો આ બે ડબલ બોન્ડ્સ કેવા થશે? યુટ્રોએન્યુલર. હવે આ બે ડબલ બોન્ડ કન્સિડર કરો. આ અને આ કેવા છે? જો રિંગમાં બી નથી, ક્યાંય અલગ રિંગમાં બી નથી, સેમ રિંગમાં પણ નથી. આ કેવા છે? એસાયક્લિક. જ્યારે આપણી પાસે આવી કોઈ સિસ્ટમ આવે કે આપણે સિલેક્શન કરવું પડે કે હોમોએન્યુલર લેવાનું, હિટ્રોએન્યુલર લેવાનું કે એસાયક્લિક, તો ઓલવેઝ ઓર્ડર કયો યાદ રાખવાનું છે? ધીસ. પહેલાં હોમોએન્યુલર જ લેવાનું, દેન હિટ્રોએન્યુલર, અને લાસ્ટમાં એસાયક્લિક કન્સિડર કરવાનું. એટલે આમાં આપણે સિસ્ટમ કઈ લેશું? બેઝ વેલ્યુ માટે હોમોએન્યુલર. બેઝ વેલ્યુ આપણે કઈ લેશું? હોમોએન્યુલર સિસ્ટમ કન્સિડર કરી. દેટ મીન્સ બેઝ વેલ્યુ ફર્સ્ટ સ્ટેપ જે આપણે બેઝ વેલ્યુ કેલ્ક્યુલેશન કરતા હશું એમાં આપણે લેશું 253 નેનોમીટર. આપણો હજી ફર્સ્ટ સ્ટેપ આવ્યો છે. આવા 8 છે, 1 2 7 કે 8 જેટલા હશે જેનાથી આપણને આખી લેમડા મેક્સ આપણા કમ્પાઉન્ડની ખબર પડશે. અને આ બધું કરતાં પહેલાં જો આ પહેલાં શું કન્સિડર કરવાનું? જોવાનું શું આપણે કોન્જ્યુગેશનમાં કેટલા ડબલ બોન્ડ છે. કોન્જ્યુગેશન માટે પહેલાં શું ચેક કરવાનું? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ બધા છે એ કેમાં છે? બધા ડબલ બોન્ડ છે કોન્જ્યુગેશનમાં કહેવાય. જો ક્યાંય પણ વચમાં બે સિંગલ બોન્ડ આવી જાય કે બે ડબલ બોન્ડ આવી જાય તો દેટ મીન્સ આપણી સિસ્ટમ ત્યાં પૂરી એન્ડ કરી દેવાની, ત્યાંથી આગળ વધવાનું નહીં. જેટલા કોન્જ્યુગેશનમાં હોય એટલા જ લેવાના, એનાથી વધારે ક્યાંય ડબલ બોન્ડ કન્સિડર કરવાના નહીં સિસ્ટમમાં. ભલે આખા કમ્પાઉન્ડમાં હોય પણ આપણે સિસ્ટમમાં એને આપણે કન્સિડર નહીં કરીએ. સો ધીસ વોઝ અબાઉટ ધી ફર્સ્ટ પોઈન્ટ ટુડે. આજે આપણે ખાલી એક જ પોઈન્ટ જોયો છે. કયો? બેઝ વેલ્યુ સિલેક્શન. કોની માટે? 3 ટાઈપ્સ ઓફ સિસ્ટમ છે આપણી પાસે. વી હેવ 3 સિસ્ટમ્સ. કઈ કઈ છે 3 સિસ્ટમ્સ? ડાઇઇન, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ, એન્ડ થર્ડ એરોમેટિક. એમાંથી ટુડે વોટ વી સો ઇઝ ફર્સ્ટ સિસ્ટમ, ડાઇઇન સિસ્ટમ. એમાં બી આપણે ફર્સ્ટ જોયું કયું? સિલેક્શન ઓફ સિસ્ટમ, હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર ઓર એસાયક્લિક. 3 સિસ્ટમ્સ છે આપણી પાસે, હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર, એસાયક્લિક. એમાં આપણે ફર્સ્ટ સ્ટેપ હજી જોયું બેઝ વેલ્યુ સિલેક્શન. બેઝ વેલ્યુ કોની કરવાની? તો પહેલાં એમાં આપણે જોયું હોમોએન્યુલર છે, હિટ્રોએન્યુલર છે, એસાયક્લિક છે, બધું જોવાનું. અને ઇફ ઇન કેસ એ પોસિબિલિટી આવે કે જેમાં હોમોએન્યુલર હોય અને હિટ્રોએન્યુલર બે પ્રેઝન્ટ હોય તો શું કરવાનું? પછી એમાં હોમોએન્યુલરને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની, પછી હિટ્રોએન્યુલરને અને પછી એસાયક્લિકને. હોમોએન્યુલરની બેઝ વેલ્યુ કેટલી છે? 253 નેનોમીટર. હિટ્રોએન્યુલરની કેટલી છે? 214. અને એસાયક્લિકની છે 217. આ બેઝ વેલ્યુની જ હજી આપણે વાત કરી છે. આવા 8 પેરામીટર્સ છે હજી આપણી પાસે. 7 to 8 પેરામીટર્સ તમે આપણે આ જોવાના છે. એની ઉપરથી પછી આપણે આખી લેમ્ડા મેક્સ વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું. સો દેટ્સ ઓલ ફોર ટુડે. ટુમોરો વિલ મીટ અને પછી આગળ ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.